હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સારું છે ને? ગુજરાત આખું મારું છે. આ તમારો નટખટ નખરાળો એન્કર દેવર્ષી સિંઘલ અત્યારે પહોંચી ગયો છે જીટીપીએલ ગુજરાતી ગેમ ઝોનની ટીમ લઈને. તમે જોઈ રહ્યા છો કે શ્રી કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં સરસ મજાની શાળા છે ને. તમે આમ સાંભળો ને કે શાળા એટલો એવો શબ્દ આવે ને કે સોટી પડે અને વિદ્યા આવે. આ કહેવત છે ને મને પણ મારું બાળપણ યાદ અપાવી દે એવી સરસ મજાની શાળામાં અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર આ તમારો નટખટ નખરાળો એન્કર દેવર્ષી સિંઘલ પહોંચી ગયો છે. સરસ મજાના બાળકો મારી સાથે ગોઠવાઈ ગયા છે. હું પણ આવો બાળક હતો, પણ મન મારા સાહેબ બહુ મારતા હતા. હો યાર, મારતા હતા કે નહીં? હા. કેટલાને માર પડેલો છે? હાથ ઊંચો કરો તો. બધાને ફટકારેલા છે. પણ આ માર ખાવાની એટલા માટે જરૂર પડે છે કે હમણાં તમે બોલ્યા ને કે સોટી પડે અને વિદ્યા આવે. તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. અરે રે 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 રે. સરસ મજાના ઢીંગલા અને ઢીંગલીઓ સરસ મજાના જોડાઈ ગયા છે મારી સાથે. બધાની સાથે વાતચીત કરવાની છે. બધાની સાથે તો આ નટખટ નખરાડો નહીં કરે, પણ અમુક લોકો સાથે કરશું, કેમ કે હજુ ગેમ રમવાની છે. ગેમ રમવાની છે કે નહીં? અરે રમવાની છે કે નહીં? બધા સાથે રમવાની છે કે નહીં? શું નામ છે તારું? રુદ્ર. અરે વાહ, રુદ્ર નામ જ જોરદાર છે. રુદ્ર અવતાર જ લાગી રહ્યો છે, પણ એના ફેસ પરથી જો એની હેરસ્ટાઈલ વેરસ્ટાઈલ, કાને સરસ મજાની બાલી. તારા શોખ શું છે? ક્રિકેટ. અને બનવું શું છે તારે? ક્રિકેટર બનવું. ક્રિકેટર બનવું છે. કયા ક્રિકેટર જેવું બનવું છે? વિરાટ કોહલી. દર્શક મિત્રો, આ સ્કૂલના એક વિદ્યાર્થીનું સપનું છે કે વિરાટ કોહલી જેવું બનવું છે, અને 100% અમે ભગવાનને પ્રાર્થના કરીશું અને તમારા શિક્ષકોને પણ પ્રાર્થના કરીશું કે વિરાટ કોહલી જેવો 100% અને બનાવ્યો. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. દર્શક મિત્રો, શાળા સંચાલન જે કરે છે એમની સાથે પણ સરસ મજાની વાતચીત કરવી છે. તો સાહેબ, પહેલા તો તમારું અમારા જીટીપીએલ ગેમ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત છે. સર, શું નામ છે તમારું? મારું નામ અભિનંદન છે, અભિનંદન લક્ષ્મણભાઈ. સને 1981થી કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટની સ્થાપના થઈ છે. સ્થાપના કરનાર એવા મારા પિતાશ્રી પૂજ્ય સ્વર્ગીય લક્ષ્મણભાઈ નારાયણભાઈ પરમાર, કે જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોબ કરતા સાથોસાથ એ પોતે ગરીબ હતા, એટલે એમને એક વિચાર આવ્યો કે ગરીબ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે શિક્ષણ આપી શકે અને શિક્ષણ લઈ શકે. શિક્ષણ આપી શકે અર્થ કે બાળકોની અંદર કંઈક ના કંઈક છુપી એમની શક્તિઓ રહેલી છે, એટલે એ બધાથી કેળવાય અને એમાંથી અમે શિક્ષકો પણ શીખીએ. લક્ષ્મણભાઈએ પોતે ગરીબ હતા, એટલે ગરીબ બાળકો માટે એમણે સંસ્થા ઊભી કરેલી છે. અને અત્યારે હાલમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે 1 થી 7 હતું, ક્રમશઃ અત્યારે 1 થી 12 ધોરણની નિવાસી સંકુલ ઊભું કરેલું છે, જેને રાજ્ય સરકાર તરફથી પણ પ્રોત્સાહન મળે છે. અત્યારે હાલ અહીંયા આશ્રમ શાળા છાત્રાલય, જે સમાજ કલ્યાણ હસ્તકની શાખાઓ છે, અને પીયુ જોશી દાદા, એમને કેમ ભૂલાય, સ્વર્ગીય પીયુ જોશી દાદાએ જો અમારા પિતાશ્રીને દત્તક ના લીધા હોય, ભણાવવાનો ખર્ચો ના ઉપાડ્યો, તો આજે અમે પણ કોઈ જગ્યાએ ખેતમજૂર હોત. એટલે અત્યારે હાલ એ સમયને સ્વર્ગીય પીયુ જોશી દાદાને ખરેખર દિલથી આભાર કે એમણે પપ્પાને સપોર્ટ કર્યો અને આટલી મોટી સંસ્થાને ડેવલપ કરી છે. અમારું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ બાળક વિના મૂલ્યે આવે, કોઈ પણ જગ્યાએથી, એ ગુજરાતનું હોય, મધ્યપ્રદેશનું હોય, બિહારનું હોય, એને વિના મૂલ્યે અહીંયા રહેવા જમવા કરવાની સુવિધા મળી રહે. જોરદાર તાળીઓ થઈ જાય યાર. આનો વધારે યશ મારા મધરને છે, કેમ કે જેમ ગાંધી બાપુ પૂજાય છે કસ્તુરબાના લીધે, સરદાર વલ્લભભાઈ ક્યાંક ના ક્યાંક મણિબેનના લીધે ઓળખાય છે, કેમ કે પાછળ બેકિંગ સપોર્ટ હોવો જોઈએ. તો અત્યારે મારા ફાધરની હયાતી ગેરહયાતી, એમના વિચારો સ્પષ્ટ. હાલમાં પણ મારા મમ્મી 68 વર્ષની વયે પણ મૂર્તિમંત રાખી રહ્યા છે. બસ એ જ અસ્તુ. થઈ જાય થઈ જાય થઈ જાય. અભિનંદનભાઈ, સ્વર્ગ નિવાસી લક્ષ્મણભાઈ નારાયણભાઈ પરમાર માટે એક સરસ મજાની પંક્તિ છે કે આપકે પિતા કભી સ્વર્ગ જાયેગે ही नहीं. आपके पिता कभी भी स्वर्ग जाएंगे ही नहीं, वो जहाँ पे जाते हैं वहाँ स्वर्ग बना देते हैं.
શાળાના મેનેજિંગ ડિરેક્ટરની સાથે વાતચીત કરીએ. કેમ છો મેડમ તમે? બસ મજામાં. શું નામ છે તમારું? મારું નામ પુષ્પાબેન લક્ષ્મણભાઈ પરમાર છે અને હાલ હું જે કંઈ ઊભી છું એ મારા પતિના લીધે ઊભું છું. અમે 7 બહેનો, સૌથી નાની હું, અને 8મા ધોરણમાં મારા લગ્ન થયેલા. લગ્નની પહેલી રાત્રિએ જ મારા મિસ્ટરે એમ કહેલું કેટલું ભણ્યા, એ વખતે કોઈ જોવા બોવાનું હતું નહીં. તો મારા મિસ્ટરને મેં કહ્યું કે 8મું. મને કહે કે હવે શું કરવાનું છે? મેં કહ્યું કે હવે લગ્ન થઈ જાય, લગ્ન પછી હવે શું કરવાનું? તો મારા મિસ્ટરે પહેલી જ રાત્રે એમ કહ્યું કે ભણવું હોય તમારા ઘરે રહો, ન કે સવારે તમારા તલાક. અને એ સાથે મેં પછી ભણવાનું શરૂ કર્યું. અને એ રીતે હું અમારા ગામડામાં, મારા ગામમાં 1 થી 4 ધોરણ હતું, 5, 6, 7 બીજા ગામમાં હતું, 8, 9, 10 ત્રીજા ગામમાં હતું. અને એ પછી પીટીસીને જે કંઈ કર્યું એ મારા મિસ્ટરે કરાવ્યું છું. હાલ પણ જે કંઈ હું બોલી રહી છું મારા મિસ્ટરના લીધે જ બોલી રહી છું. એમને એટલી બધી તાકાત આપી છે કે ન પૂછો વાત. હાલ અમે પણ જેમ ભાઈએ કહ્યું એમ લક્ષ્મણભાઈ ક્યાંય ગયા નથી, અમારી જોડે હયાત જ છે, ખાલી અમારી સાથે વાતો કરતા નથી. અને અત્યારે હું પણ એ જ વિચાર કરું છું કે તમારા બધાની ઉર્જાથી આગળ મારે કંઈક નવું કરવું છે. અને આ છોકરાઓ આના છે, એના કરતાં 150 છે, એના કરતાં 500 છોકરા થાય તો એને પણ હું સાચવવાની તૈયારી બતાવું છું. ક્યા બાત હે, જોરદાર તાળીઓ થઈ જાય. દર્શક મિત્રો, સાંભળ્યું તમે કે આટલા વિદ્યાર્થી છે પણ હજુ પણ બમણા થાય અને એના પણ બમણા થાય એવી જ વિચારધારા સાથે આપણે બીજા શિક્ષક સાથે પણ વાતચીત કરવાની છે. સાહેબ શ્રી પધારો તમે. સાહેબ શ્રી, શું નામ છે તમારું? મારું નામ ગાંધી જયકર છે અને અહીંયા એનકે આશ્રમ શાળામાં હું પ્રિન્સિપાલ છું. હવે આ સ્કૂલનો સિદ્ધાંત અમારા છે કે પહેલું એડમિશન એને મળવું જોઈએ કે જેના મમ્મી પપ્પા નથી, એને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. બીજું એડમિશન જેના મમ્મી પપ્પા નથી, અને ત્રીજું એડમિશન મમ્મી પપ્પા હોય પણ સરકારી જોબ ના હોય. 3 જ ક્રાઇટેરિયા છે, કોઈ નાત જાત નહીં. અને એવા છોકરાઓને અહીંયા અમે ભણાવીએ છીએ. પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી છોકરાઓ અહીંયા ભણે છે. અને શિક્ષણ પહેલું જે જૂન મહિનો હોય છે એમાં ભણાવવાનું નહીં, પણ એમને ઘર લાગવું જોઈએ. ઘર લાગ્યા પછી જ એમને શિક્ષણનું અમે ધ્યાન રાખીએ છીએ. અને આજે તમે GTPLથી આવ્યા છો અને જે છોકરાઓને એન્કરિંગ કરીને છોકરાઓને કબડ્ડીને ખોખો જે ઇન્સ્પાયર કરો, દરેક સ્કૂલમાં તમે પણ આ જે નિરાધાર છોકરાઓને તમે ઇન્સ્પાયર કરો છો, ખૂબ જ મજા આવડી છોકરાઓને. ખૂબ જ ધન્યવાદ. દર્શક મિત્રો, તમે જોયું ને કે સરસ મજાના પ્રિન્સિપલે કેવો સરસ સંદેશ આપ્યો કે નિરાધાર લોકો, પણ એકચ્યુઅલી એ લોકો નિરાધાર છે જ નહીં, કારણ કે એનો આધાર આટલા બધા સ્તંભ છે તો નિરાધાર ક્યાંથી? સરસ મજાના વિદ્યાર્થીઓ છે મારી સાથે, એકદમ ફૂલ્લી સપોર્ટિવ. અને આજે GTPL ગુજરાતીની ગેમ ઝોનની ટીમ અત્યારે આવી પહોંચી છે શ્રી કસ્તુરબા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ રાણીપ વિસ્તારમાં મોજ કરવાની છે, જલસા કરવાની છે ને ભૂક્કા બોલાવી દેવાના છે કે નહીં? આવો રમીએ ગેમ ઝોન. જોરદાર રમે છે યાર. જોરથી. જોરથી.
મજાની કબડ્ડી ગેમના બંને જે ટીમ છે આમ પૂરા જોશ સાથે શિયાળાની સરસ મજાની કડકડતી ઠંડી અને ગુલાબી ઠંડીમાં રમવા માટે તૈયાર છો કે નહીં? અરે છો કે નહીં? દર્શક મિત્રો, ટીમ એ છે, શું નામ છે? યસ, સાથે. અને ટીમ બી સાંભળ્યું ને દર્શક મિત્રો? ચંદ્રશેખર આઝાદ ટીમ એ અને ટીમ બી વીર. યસ, સરસ મજાની ગેમ રમવાની છે ને કડકડતી ઠંડીની અંદર એનર્જી સાથે અમારા પ્લેયર્સ જોડાઈ ગયા છે મારી સાથે. તો એકવાર થઈ જાય હિપ 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 હિપ. આવો રમીએ દર્શક મિત્રો સરસ મજાની કબડ્ડી.
દર્શક મિત્રો જોયું તમે કે ફૂલ્લી એનર્જી સાથે બંને ટીમ આમ ભૂક્કા બોલાઈ નાખે એવી રમી છે. આમ મજા પડી ગઈ છે. મને પણ મારી જે સ્કૂલ ટાઈમનો જે સમય હતો ને એ યાદ આવીને મને પણ આમ ઈચ્છા તો બહુ હતી કે હું બી ખોખો રમું, હું બી કબડ્ડી રમું, પણ આ લોકોએ ના રમવા દીધો. પણ એ લોકોને જે રમે છે એને જોઈને મને બહુ આનંદ આવ્યો છે. મારી સાથે અત્યારે વિનર ટીમ જોડાઈ ગઈ છે. ટીમ ખોખો છે જે વિનર બની છે, અને જે આ બાજુ જે કબડ્ડી, મારી ડાબી બાજુ જે કબડ્ડીવાળા જે વિનર બને છે, અને સરસ મજાની ગિફ્ટ મારી પાસે આવી છે. આ ગિફ્ટ કોને લેવી છે? બધાને લેવી છે. ગિફ્ટ કોને લેવી છે? બાકીને નથી લેવી ને દર્શક મિત્રો? બાકીને લેવી નથી. આ તમારો નટખટ નખરાળો એન્કર દેવર્ષી લઈને જતો રહેશે. તો પહેલા તો ટીમ ખોખો સાથે થોડી વાતચીત કરીએ. કેવી મજા આવી ગેમ રમવાની? ખૂબ જ મજા આવી. કેવી એમ 2 કિલો 4 કિલો 5 કિલો? એનાથી પણ વધારે. કેમ? કેમ કે અમારી ટીમ જીતી ગઈ અને મને હિંમત આવી ગઈ હતી રમવાની એટલે. અચ્છા, રમવાની હિંમત આવી, મને મારવાની હિંમત નહીં આવી ને? 100%. તને કેવી મજા આવી? ખૂબ જ, એટલે આમ આજ સુધી રમ્યા પણ એનાથી બહુ જ મજા આવી, કારણ કે તમે બોલતા હતા ને અમારામાં એનર્જી આવી જતી. હાય. ખોખો ટીમે તો દમ બતાવ્યો છે. કબડ્ડી ટીમમાં જોઈએ કેવી મજા આવી? બહુ મજા આવી અને બધાના યાની કે નામોથી સેલિબ્રેશન કરતા હતા ત્યારે બહુ એનર્જી આવી. હાય. અને તમે દર્શક મિત્રો, આપણા કબડ્ડી પ્લેયર એવો છે કે પેલું માથે વાટકો મૂકીને જે વાળ કપાઈએ ને, વાટકો મૂકો તો તપેલી પહેલાથી જ હેરસ્ટાઈલ હાય પહેલાથી જ એવી હેરસ્ટાઈલ આવી છે. ખેલાડી તને કરંટ વરંટ નહીં આવ્યો ને? હે ના, તો આ સાહુડી જેવા વાળ કેમ થઈ ગયા? પહેલાથી જ છે. પહેલાથી જ છે? અરે રે, પહેલાથી જ છે એટલે કદાચ સાહુડી જોડે ભાઈ વધારે રહેતા લાગે છે. આવી જાવ તું આવી જા. હાય. શું નામ છે? કબડ્ડીમાં કેવી મજા આવી? મજા આવી ગઈ. કેવી આમ જોશ આવી ગઈ એકદમ. જોશ આવી ગયો? જોશ આવી કેવો? ગઈ. 2 કિલો 4 કિલો 5 કિલો? 10 કિલો. 10 કિલોનો જોશ છે દર્શક મિત્રો. સરસ મજાની ગિફ્ટ છે આ બંને ટીમને, ભારી ભરખમ ગિફ્ટ. આ તમારો નટખટ નખરાળો ક્યારનો લઈને ઊભો છે. બંને ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. સર, આ માઇક તમે રાખો હવે. અને હવે આપણા જે બંને ટીમ વિનર છે, ટીમ ખોખોને જાય છે સરસ મજાની ગિફ્ટ. અને આ જાય છે જે કબડ્ડીની ટીમ વિનર બની છે એમને. બંને ટીમ માટે જોરદાર ચીયર અપ થઈ જાય. વંદે ઇન્કલાબ. क्या बात है दर्शक मित्रों, આવી જ એનર્જી છે આ સ્કૂલની અને આ સ્કૂલના વિદ્યાર્થીઓની. દર્શક મિત્રો, મને તો બહુ જ મજા આવી છે. તમને પણ મજા આવી છે કે નહીં? અરે તમને જ પૂછું છું, તમને પણ વિચાર આવતો હશે કે મારે પણ અમારી શાળામાં અથવા તો અમારી સોસાયટીમાં આવી સરસ મજાની જીટીપીએલ ગુજરાતી ગેમ ઝોનની ટીમને બોલાવી છે અને અમારે પણ ધમ્મા ચકડી અને મજા મસ્તી કરવી છે. આવે છે ને વિચાર? અરે તમને જ કહું છું, શું જોઈ રહ્યા છો? તો તમને પણ વિચાર આવતો છે. તમારે કંઈ જ નથી કરવાનું. નીચે આપેલ જે નંબર છે એના પર તમારા શહેરનું નામ, તમારા વિસ્તારનું નામ અને તમારું નામ અમને વોટ્સએપ કરવાનું છે. અમારી જીટીપીએલ ગુજરાતીની ટીમ તમારા ત્યાં આવશે અને તમને પણ મજા મસ્તી કરાવશે. બસ તો ત્યાં સુધી આ નટખટ નખરાળા એન્કર દેવર્ષીને રજા આપશો. આવજો, ટાટા, બાય બાય.